હવે તું આવી ગયો વિદેશ માં ગામડે. હવે તો મારે આખું મહિનો રામજીદાન વાડિયા રહેવાનું છે. એટલે રામજી દીદા પાછા ગયેલા નગર માં 2 તારીખ લગણી નહીં આવે. એટલે મારે તો મોજ કરવાની છે મોજ. પણ એક વાત ગળા નથી ઉતરતી. આ રામજી દાદા કે આવે ધૂતણીયા હાસી વાત જ છે. મારા 15,000 રૂપિયા લઈ જાય બે. આજ વળી આવે બે ના બવડા ફાડી નાખવાના છે. હું ભણવા આલે હે ભણવા આલે બેઠા મને છેતરી જાય બે. કોણ છેતરી ગયું? તમે બે કે કોઈ કીધું? કાળુભાઈ ને મેં તરત જ બોલાવ્યા હતા. 15,000 માં વેચો પાડો. હવે રામ ની ભણવા ખોટા હું બોલો? હું ખોટો બોલો? બોલો કાળુભાઈ ને તરમાં કેમ કાળુભાઈ ના બોલાવા આવે? હવે ભાણુભાઈ અમને શું કેતા ખબર હે? ભાણુભાઈ 50,000 અમને કીધા, 40,000 અમે આપ્યા અને તમને તરીમાં દીધો 10 રૂપિયા ભાણો સમજીને અમે આમ કાપ્યા તા તો 10,000. ઉભા રહો આપણે કાળુભાઈ ને બોલાવા છે તરમાં. કાળુભાઈ ના બોલાવા પણ પૈસા થઈ જાય કીધું હાસુ દાન માં દીધા ગઈ છેતરે છે ને મતલબ માં મને ખબર જ પડી ગઈ હતી વાત થી. હજી તરી માં ઓછા કર્યા તો કરી દે. તમે ઓછા કર્યા ને બકી જાય એમ કરી છેતરી જાય. હા છેતરી જાય. હવે બોલો ઓકે છે હવે કાંઈ ખાવાનું કઈક કે ના કઈક મોટા બેવું ગોગા વાળો ખાવું દેશી હો. હા દેશી ખાવું છે. તમે ઓળખાર આવ્યા છે તે ખાધું તો છે તો ખાધું ને સુગંધ લીધી હતી પણ યાદ નથી આવતી. બરો પાવભાજી પાવ નથી ખવાયેલા. મંચુરિયમ ને ગોટિયું નીકળે નથી ખાવી. પુલાવ એ પોખા નથી ભાવતા મને. પાણીપુરી રગડો નથી ખવાયેલા. એ લ્યો રગડાપુરી હું રગડાપુરી હું નો ભાવ મને કઈ રોજ ખબર પડી દેશી કઈ દો સુગંધ આવી. કઈ વાંધો નહીં દેશી કહું પટેલા બંગલા એની સુગંધ આવી હતી મને ઓળખાડે. મારું મગજ થોડુંક ડાયવર્ઝન માં છે. મને કીધું ને હું કે ખબર એટલે ના પાડી મેં તને મને તો કાઈ વાંધો પણ વિવાહ હું બે ગોગા વાળો બટાટા મુંગળા બનાવતા એમ તીખા ખાવા મોળા એમ કેતો મોળા બનાવે તીખા નો મજા આવે. તીખા ખાવો તો જાડા ઓછા થાય. સિટી માં બધા એમ કે તીખા વધારે જાડા થાય. ઈ ઊંધા છે બધા સિટી વાળા શું ખબર પડે આજકાલ ના ને લેતો કાઈ ના સંદુડા લેતા બે વિવા આપણે ભણુભા સારું છે. ત્રી આપ્યા સંદુડા દાંત આવતા જાડા ની વાત કરતો એટલે હલાવાય એને ખીજે ને એટલે જ એમ કેતો તો મને ખબર છે એની. અને લાઈ મુંગળા મગાવવા નતા તારે એ નેતા આવે તેને ખબર હોય બધી એલા. આ આવ્યો ભાગ આમ સાઈડ માં બેવા દે. હું જાડે વાત કરતા હા એમ કે ઈ તો ભાઈ કે દામાર હોતેલો ભાઈ પતિ જીવ અંદર મારું કઈ નતું ને એસી ચલ રહા લ્યો થોડો આમ બે ને હિન્દી બોલે કે ડકો ન પડે ગુજરાતી માં કીધું ઈ તો અમારું હતું બેન. હા ના હિન્દી બોલતા હોય તો કા મોટું પત્તું ના ભૂંગળા બાદશાહ મહારાજા આહા એટલે ઈ બાયલું ના વાસવાનું અંદર હું છે ઈ દો ભૂંગળા. હા તો ઈ દો ને તો હાલો ભૂંગળા બટા વજે હા સુગંધ તો ભાવનગર લગન પોગી જશે હો. પણ ફૂગી જાય સુગંધ વિવાહ હું નાખ્યું કીધે નાખવાની અંદર દેશી લહણ. ઓહો એનું લહણ જ દેખાય લાગે. એ લહણ ને લીંબુ તાજ્યું એટલે હા લીંબુ ત્રણે પીડા લાગે. એક વાર વાસ લો. હા મજા આવી જાય ખાવાની. હાલો હાલો ભૂંગળા ચાલુ. આના ભાઈ જાઓ ભૂંગળા આવાન તલું કરો. સમસી આપી તમારે હાટુ બેસી. મને સમસી માં નહીં ફાવેલા ભાઈ. હા ઉદા દેશી માણા એ લાગે હવે બળી કો હા બળી હા હે ભાઈ. બટેટા તીખા ઓછા હે કા હા મોળા છે. મોળા લાગે મરચું લગાવું એવાના હોય મોળા હોય. મને તીખા જ લાગે એકલા. આડા ઓછા થાહે તો વધારે ખાવું. બહુ તીખા હે કે ભણવા એક પછી એક કાઢ લ્યો. કાઢ ભણવા એ વિવાહ હું આવે એને પકડું. એ લે પાક ગાડા ભણવા હાથે વાંચો. બાબા લેવા બહુ છે હવે ઘડી ઉભરેલા ભણવા બહુ લાગી ઘડી ઉભરેલી બટેટા ખાધા એમાં તો લેવાય જો. હા
ખોલો ખોલો આપતા બહુ વાર લગાડી આ પેક સંગડો વાડી બીનો પક્કો કેમ આવે આખું ઝાડા હે પીવો તા ભેગો બે વાજો બે ઈ ભલા જો આપણે ખાઈ આને આપણે મટી ગયો એટલે કેવું નથી પીવો એવો ખા આપણે એક વાર તો ઝાડા થઈ ગયા હજી બટેટા ખાઓ મારો પોટા થઈ ગયા ઓય બાપા કાલ રાતે